आप सबका स्वागत है एक व्लॉग में। सवार में वासळीને કાઢીએ બાયણા સાયો હતો એટલે અને ભેગા બાને વિચાર આને છોટી મૂક દે એટલે છોટીઓનો છોડી નાખી ગાઈટ થોડી છોટી રખડી લઈએ પાણી કરીને ગઈ છૂટી બાનાથમાં નાખી ગ્લાસ એટલે એને આગી રાખે થોડીક નકર માથું એને કહે છે એટલે સેઠી રહીએ થોડીક વાર આગી વહી જાય તો વાંધો નહીં વહી ગઈ બોલે એ રમત કરતા બધાય છૂટી થોડીક વાર રખડશે પછી આપણે નિરાય થઈને બાંધી દે થોડીક વાર પછી બાકી છોકરા અહીંયા રખડે છે બા ભેગા વાસળીને જડી ગઈ છે એની હારની એક રમત ત્યાર બીજી વાસળી બે ભેગા રમે છે કલર રમતા થોડીક વાર હા થોડીક બીવે આપણાથી અને આવડી આગી ન જાતે આગી રહી વાદળા ઉપર ફૂલ ઘાટા થયા છે અને અહીંયા વાસળી મસ્ત છેરીમાં થોડીક વાર રખડે હમણાં થોડીક વારમાં બાંધી દઈ અને પછી નીકળીશું જેતપુર આપણી દુકાને એટલે આને થોડીક વારમાં બાંધી અને આપણે થોડો હમણાં વાદળામાં તડકો થાય એટલે ગાડી હાલતી કરીએ ત્યાંમાં ફૂલ ઘાટા વાદળા થયા છે સ્પ્લેન્ડરને બાયણે આવી જાય હું દુકાને કે હમણાં ટાઈમ નથી મળ્યો દુકાને જવાનો સરખો આપણે હોન્ડા હાલતું કરી દીધું અને જાઉં હું એક જ જેતપુર દુકાને કે વાદળા થાય એટલે બહુ ટ્રાફિક એ નહીં થાય અને ભાઈને થોડું ઘણું કામ છે અહીંયા એટલે એ ઘરે રહે બાને દવાખાના લઈ જવાના પાટો બંધવા કે અત્યારમાં હજી દવાખાના નહોતા ખુલ્યા એટલે હું નીકળી ગયો જેતપુર ને ભાઈ હવે એ કામ બધા પતાવશે આજે આપણે હો ગયા દુકાને કેટલા ટાઈમ પછી હવે ખોલશું શટર અંદર જોઈ હું હાલ છે દુકાન આપણે કમ્પ્લીટ ખોલ નાખી છે અને અહીંયા પડ્યા છે પૂઠા જો કે અહીંયા આપણે થપ્પો મારવાનો પછી બોર્ડ માથે રાખી દે હું કે હમણાં એને બાંધવાનું માટે પાર્સલ છે નહીં આ પાર્સલ ખોલવાનું બાકી છે જો કે આપણે નથી ખોલવાનું બાકી હોન્ડાએ પાર્કિંગ કરી દીધું ને પછી આપણે દુકાનમાં લઈ જાઉં બધું કામ આપણે પતાવી દીધું છે ને માલ થોડો ઘણો હરખો કરવાનો હતો એ બધું કરવાનો બાકી અહીં બૂટના ને એના ખોખા મારી દીધા પેક કરીને હરખા કરી નાખ્યા અને આ જ થોડો ઘણો આપણે હરખું કરવાનું છે તે બધું આપણે કમ્પ્લીટ કરી નાખીશું ખાના બાના બધા થોડા ઘણા હરખા ચેક કરવાના છે બાકી બાયણાને બધા કમ્પ્લીટ કરી નાખ્યું અને હજી આપણે થોડા ઘણા જો આવડા ખાના બધા સાઈડમાં રહ્યા એ બધા ચેક કરવાના અને સામેના બૂટને બધા હરખા કરવાના છે એ બધું કમ્પ્લીટ પતાવી નાખી દુકાનને સાફ કરી નાખીશું કાચબાજ હરખાથી કહી નાખીશું ટાઈમ મળે એટલે કઈ ગરાગી સારી હતી એમાં થોડો કંઈ થપ્પો મારી દીધો છે ઘણા મેં ગોઠવી નાખ્યા આ બધી હજી સાફ કરવા જો થોડા મેલા થઈ ગયા છે એટલે હમણાં સાફ કરીને કમ્પ્લીટ કરીને આને મૂકી દઉં પછી નિરાયતે કાચ ને એવું બધું સાફ કરવાનું છે ને ટાઈમ મળ્યો ત્યાં મેં થોડાક વ્લોગ ને એવું બધું એડિટિંગ કરીને અપલોડ કરી દીધા છે ઓકરા હરખોથી ગાબો લઈ અને થોડા જે મેલા દેખાય છે એ બધું સાફ કરી નાખી અને મૂકી દઈ બપોર થવા આવ્યા છે કમ્પ્લીટ કાચ ને એવું બધું જે મારે સાફ કરવાનું હતું એ મેં પહેલાં જ કરી નાખ્યું નિરાયતે આપણે ગ્રાહક સમજાવતા હતા અને આ જે બાયણે જોઈને એવું લાગતું નથી કે બપોરે બહુ જાજુ ટ્રાફિક થાય એટલે જોઈએ હવે અત્યારે લગી વાંધો નહોતો માપે હાલતું હતું કે આજ બાયણે થોડુંક બફારા જેવું છે એટલે ટ્રાફિક બહુ ખાસ નથી એટલે એ બાને મારા કાચબાજ બધું કમ્પ્લીટ થઈ ગયું બપોર આપણે ટ્રાફિક ઓછું એટલે થોડીક વાર આપણે બાજુમાં આવ્યા હતા આટો મારવા કે શું કરે છે બાકી હોન્ડા આપણે કમ્પ્લીટ પડ્યું ને આપણે દુકાનમાં અને જોઈ કાંઈ હરખું કરવાનું તો કરીશું ને ખરા થોડીક વાર આરામ કરશું અને બાકી ગ્રાહક સમજાવીશું આજે આપણે આમનામ જ હાંજ પડી ગઈ ટાઈમ મળ્યો નહોતો બહુ બપોર અમે તમને કીધું તો ટ્રાફિક ઓછું થાય પણ વાંધો નહોતો પણ એમાં વાંધો એ હતો કે આજ ખાલી જોવાળા વધારે હતા એટલે હવે એમાં આપણી હાઈન થઈ ગઈ છે અને આપણે બધાએ પછી દુકાનની આઈડી જે છે આપણે દુકાનના નામની એના માટે ઘણા બધા સેમ્પલના વિડીયો બનાવીને આપણે અપલોડ કરી દીધા છે જો કે એની રીતે તારીખ વાઇઝ અને ટાઈમ વાઇઝ આવતા રહે અને હવે આપણે દુકાનનું જે આઈડી છે એમાં થોડું લાઈવ કરવાનું પણ ચાલુ કરી દીધું ક્યારેક એટલે એમાં લાઈવ વિડીયો તમને ક્યારેક જોવા મળી ગયા છે દુકાન આપણે કરી દીધી કમ્પ્લીટ બંધ હોન્ડામાં ટિફિન ટાંગી દીધું છે અને શટર કરી દીધું બંધ અને હવે નીકળશું સીધા આપણી ઘરે નાઈટનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી દેવું એટલે ફરી પાછા મળીશું એક વ્લોગમાં